કેટલો વ્યવસ્થિત પત્ર હશે કે કોઈને પણ કહી શકો કે તમે વાંચો, નકર બીજાના હાથમાં લેટર દેવાય. પણ અહીંયા રૂકમિણીજીએ કેટલો પત્ર ભાવથી, કેટલો વ્યવસ્થિત લખ્યો હશે. પહેલો વહેલો પ્રેમ પત્ર રૂકમિણીએ જે લખવાનું શીખડાયું, પત્ર લખાય હો. પ્રેમ પત્ર હતા ને ત્યાં સુધી વાંધો નહોતો. આ લવ લેટર થઈ ગયા ને એમાં વાંધો છે બધો. શું એ પરબીડિયા કવર આવતા હતા. આજે તો મને એવું લાગે છે કે આમાંથી લગભગ 70% લોકો પાસે હજી પડ્યા હશે, હાચવા હશે ઘણાએ. પીળા કલરના પેલા ઓલા કવર આવતા આપણા પોસ્ટમાં, તો એ કુરિયર ને એવું હતું નહીં કાંઈ. લીમડાનો ગુંદર લગાડેલો હશે, કાં તો લોટને ભીનો કરીને એને ચીપકાવ્યું હશે. પણ સુદેવ નામના બ્રાહ્મણને કહ્યું, બાપજી તમે પત્ર વાંચો. જ્યારે રૂકમિણીજી પત્ર લખ્યો ને ત્યારે પહેલું વહેલુંમાં લખ્યું હતું, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. સાંભળો, આપણે બધાને રૂકમિણી બની જવાની જરૂર છે. કૃષ્ણારે લગ્ન કરી લેવાની જરૂર છે. આને પરણી જવા જેવું છે. અને આને પરણી જાઓ ને પછી બીજે કાંઈ જોહે જ નહીં. તમારી જેટલી ડિમાન્ડ છે બધી અહીંયા જ પૂરી થાય એમ છે. મન તો કૃષ્ણમાં લાગવું જોઈએ. આપણું મન પરમાત્માની અંદર લાગી જવું જોઈએ. અને હું તમને, તમે કહો તો બાહેંધરી લખીને આપું સ્ટેમ્પ પેપરમાં. આખા વિશ્વમાં તમે મૂર્તિઓ ગોતવા જાઓ, તમને કૃષ્ણ જેવું મૂર્તિઓ ક્યાંય મળે તો કેજો મને. આખી દુનિયામાં ગમે ત્યાં જાઓ તમે, કોઈ હેન્ડસમ હશે દેખાવડો તો વળી પાછો પૈસા વાળો નહીં હોય. કોઈ પૈસા વાળો હશે તો વળી પાછો દેખાવડો નહીં હોય. કોઈ પૈસા વાળો ને દેખાવડો બે હશે પાછો ભણ્યો નહીં હોય. કૃષ્ણમાં જે ગુણો છે બધા એક હારે ગુણો કોઈ તમને જોવા નહીં મળે. પરમાત્મા પાસે જે ગુણો છે એ ગુણો તમને બીજી ક્યાંય જોવા નહીં મળે. કૃષ્ણ પાસે સંપત્તિ છે, કૃષ્ણ પાસે પોતાનું સામર્થ્ય છે, કૃષ્ણ પાસે એનું સ્વરૂપ છે, કૃષ્ણ પાસે એની આટલી મોટી સૈન્ય છે, એનું ઘર આટલું સારું છે. આ બધું જ છે. કદાચ આ બધું ન હોય ને તોય કૃષ્ણ હારે લગ્ન કરવા જેવા છે. કદાચ ભગવાન દેખાવડા ન હોય, એની પાસે સ્વરૂપ નથી, એની પાસે કદાચ સારી સંપત્તિ નથી, સારું ઘર નથી, એની ઉંમર નથી, એની વિદ્યા નથી, આ બધું ન હોય ને તોય એને હારે પરણવા જેવું છે. શું કામ ખબર છે? કૃષ્ણ પાસે એનો સ્વભાવ બહુ સારો છે. જે માણસનો સ્વભાવ સારો હોય ને એની હારે જિંદગી સારી જાય. પૈસા ઓછા હોય તો દુઃખી ન થવાય, પણ સ્વભાવ ઓછો સારો હોય ને તો દુઃખી થવાય. કૃષ્ણ પાસે તો બધું છે. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન વાર્યા.
સદભક્તોને તાર્યા, તમે અસુર ઘણા સંહાર્યા. સદભક્તોને તમે અસુર ઘણા સંહાર્યા. તમે પ્રેમ લક્ષણા થઈ સૌના ઉર અંતર પથરાયા. તમે લક્ષણા થઈ સૌના અંતર પથરાયા. તમે રથને હાક્યો, તમે ઝેરને તમે રથને હાક્યો, ઝેરને પીધું, નાથ્યા બહુ બળવાળા દ્વારિકાવાળા, દ્વારિકાવાળા, દ્વારિકાવાળા. તારા સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન વાર્યા. સ્વરૂપ ન્યારા ન્યારા, મેં તો તન મન ધન વાર્યા. ઓ મોર મુગુટ ધરનારા, મારી ભૂલો ના ભૂલનારા, દ્વારિકાવાળા, દ્વારિકાવાળા, દ્વારિકાવાળા. એની ઉપર તમને તન મન ધન વારી જવું ગમે, એવું એનું સ્વરૂપ છે. એનું સામર્થ્ય કેટલું! તમે સદભક્તોને તાર્યા, અસુર ઘણા સંહાર્યા. પ્રેમ લક્ષણા થઈ અને સૌના ઉર અંતર પથરાયા. આ સંસારનો એક માણસ તમને નાસ્તિક બતાવો લો. ઘણી વખત કહેતા હોઈએ છે કે આ માણસ નાસ્તિક છે. દુનિયાનો એક જીવાત્મા નાસ્તિક નથી. क्योंकि मैं ब्रह्म हूं, अहम ब्रह्मास्मि. हमारी यात्रा ही यही है हमारी, कि हम ब्रह्म की ओर जा रहे हैं. अरे हम ब्रह्म की ओर नहीं, हम ब्रह्म ही है. इसकी पहचान में हम जा रहे हैं. આ દુનિયામાં તમે માનો ચાલો કશું જ નથી, પણ તમે આ દુનિયામાં છો એવું માનો છો ખરા? કેટલા લોકો માનો છો કે તમે છો એમ? કોઈ નહીં? તમે નથી અહીંયા? કેટલા લોકો માનો છો એમ? જે પોતાની જાતને માને છે ને કે હું છું, સમજવાનું આ નાસ્તિક નથી. કારણ નાસ્તિક હોય તો એ બ્રહ્મને ન માનતો હોય. આ બધું તો બ્રહ્મ છે. મમય વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. ભગવાને ગીતાજીમાં કહ્યું છે આ સંસારનો તમામ જીવ મારો અંશ છે, મેં હી અંશી હું. જે પોતાને ન માનતો હોય ને એ સમજવું આ નાસ્તિક છે. આ દુનિયાનો કોઈ એવો જીવ નથી જે પોતાની જાતને ન માનતો હોય. પોતાની જાતને માનતો હોય, પોતાની જાતનું પાછો માનતો હોય, મનમાં આવે એવું જ કરતો હોય. પુનઃ એકવાર આપની યાદી માટે, આ સંસારમાં લગ્ન કરવા યોગ્ય જો કોઈ મૂર્તિઓ હોય તો કૃષ્ણ છે. તમને એમ થાય કે હવે આપણી ઉંમર થઈ છે પરણી જવાની, પરણી જાજો. એમાં કોઈનું માગું લઈને જવાની જરૂર નથી. તમારે પોતાને જ નક્કી કરવાનું છે. તમારો એક તરફી પ્રેમ એટલો બધો વધી જશે કે એકના એક દિવસ કૃષ્ણ તમને હાથ પકડીને લઈ જશે, ચાલ હવે હું તારી હારે પરણવા તૈયાર છું. તમારો એક તરફી પ્રેમ વધવો જોઈએ. સામેવાળા માણસને ફીલ તો થવો જોઈએ ને તમારો પ્રેમ.
તમારે કૃષ્ણને કેવલ પ્રેમ કરતો રહેવાનો છે, કેવલ પ્રેમ, અને એ પણ નિષ્કામ હો. કૃષ્ણને પ્રેમ કરીએ છીએ તો કશું જોઈએ છે એ ઈચ્છા જ નથી. તું આપે તો એ તારી મહેરબાની છે, મારે કશી અપેક્ષા નથી. હું તો કેવલ તને પ્રેમ કરું છું. જેમ અત્યારે એકબીજાને પ્રેમ કરો છો, લોકો પ્રેમ કરતા એમાં કેટલા શબ્દો બોલે, સામેવાળા માણસને પોતાના પ્રેમની ફિલિંગ આપવા માટે કેટલા શબ્દો બોલે. હલો, જાગો ગ્રાહક. સપોઝ તમને કોઈ પ્રેમ કરે છે, તમે કોઈને પ્રેમ કરો છો, તો તમે પ્રેમ કરો છો આવું તમે એને સાબિત કરવા માટે તમે શું કરો? બોલો, નકર કથા આગળ નહીં જાય. શું આવ્યું? કઈ સમજાણું નહીં મને. અહીંયા નથી પહોંચ્યું, અહીં નથી પહોંચ્યું હજી. કા હું કંઈક બીજા વિચારોમાં હતો ને વળી ગયું છે. તમને સંભળાણું કોઈને? આટલો બધો ગરડી જેવો અવાજ છે કોનો? એ ફૂમકાવાળા જ માં છે. જો હે રામ, હિંમત તો જોવો માણસોની. પણ સાચું કહ્યું કે એને બધાને આપણે તો પહેલો શબ્દ આપણો એ હોય પ્રેમનો. પણ મારે તમને કહેવું છે, પ્રેમમાં નો આઈ લવ યુ, નો આઈ મિસ યુ, નો આઈ લાઈક યુ, ઓનલી ફોર આઈ અન્ડરસ્ટેન્ડ યુ. હું તને સમજી શકું છું. જ્યાં સુધી સામેવાળા માણસને તમે સમજી ન શકો ત્યાં સુધી પ્રેમ છે જ નહીં. આઈ અન્ડરસ્ટેન્ડ યુ, હું તને સમજી શકું. રૂકમિણીજી ભગવાનને પત્ર લખે, સાંભળો. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણ્વતાં તે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતો ગતા. પરમાત્માને પહેલો વેલો શબ્દ લખો, સાંભળો. નવધા ભક્તિમાં પહેલો શબ્દ છે શ્રુત, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ. પેલું વેલું સાંભળવું. રૂકમણી લખ્યું કે મેં તમને તમારી હારે સંબંધ બાંધ્યો છે, મારું ચિત્ત પત્ર મેં તમને અર્પણ કર્યું છે. ત્વયચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ. મેં મારું મન તમને સમર્પિત કરી દીધું છે, મારું મન તમારામાં લાગ્યું છે. શા માટે?
કદાચ પ્રભુ તમને પૂછે કે તમારું મન મારામાં શું કામ લાગ્યું છે, તો રૂકમિણીજીએ જવાબ આપ્યો, ભગવાન તમારામાં મન લાગી ગયું ને એનું એકમાત્ર કારણ એ છે, તમારી કથા બહુ સાંભળી અમે, તમારી કથાને સાંભળી 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 અને પછી અમે અમારા ન રહ્યા, અમે તમારા થઈ ગયા સાહેબ. ભગવાનની એટલી કથાઓ સાંભળજો વાલા વૈષ્ણવો. સતત આ મનને, સતત આ વિચારોને પરમાત્માની કથાનું એટલું પાણી પાયા કરો, એટલું પાણી પાયા કરો. જેમ પેલી ઈયળ હોય અને ભમરી આવે ને ડંખ મારીને વહી જાય, ભમરી આવે ડંખ મારીને વહી જાય, પછી ભમરી ન આવે ને તોય ઈયળ હમણાં એનું સ્મરણ કરતી હોય કે હમણાં ભમરી આવશે મને ડંખ મારશે, હમણાં ભમરી આવશે મને ડંખ મારશે. આમ એનું સ્મરણ કરતા 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 એક સમય એવો આવે એ ઈયળ ભમરી બની જાય. જો ઈયળમાંથી ભમરી થવા વાર ન લાગતી હોય તો માણસને કેટલી વાર લાગે પ્રભુ થતા માટે. તમે જેનું સ્મરણ કરો, તમે કૃષ્ણને તમે જોજો, કૃષ્ણને જેટલા લોકો ભજતા હશે ને પ્રેમાળ બહુ હશે. તમે જેને ભજો ને એવા તમે થતા જાઓ. જેના પ્રત્યે તમને લાગણી, જેના પ્રત્યે પ્રેમ થાય, તમે એની જેવા થતા જાઓ છો. કૃષ્ણ પ્રેમાળ બહુ હતા. ગોપીઓને પ્રેમ આપ્યો છે. ભગવાન મારું ચિત્ત મેં તમને સમર્પિત કર્યું છે. મેં તમારી હારે સંબંધ બાંધ્યો છે. ભગવાને પૂછ્યું, તમારો મારો સંબંધ શું? રૂકમિણીજી લખીને બતાવ્યું કે મેં તમને મારા પતિ માન્યા છે. કોઈને પતિ બનાવવા હોય તો તમે એમાં જોયું શું? આ સંસારમાં અત્યારે કોઈ પણ દીકરી પોતાનો પતિ પસંદ કરે ત્યારે પેલા બે વસ્તુ જોવે. એક, સૌથી પહેલું પૈસા, બીજું રૂપ, હેન્ડસમ છે કે નહીં. પણ માં રૂકમિણીએ હજારો વર્ષ પહેલા એક પત્ર લખ્યો ભગવાનને અને આપણને બધાને ઉપદેશ કર્યો છે કે જ્યારે પણ દીકરા કે દીકરીનું વ્યભિચાર કરવાનો સમય આવે ત્યારે પૈસાવાળા છે એ જોવાનું એક બાજુ રાખી પેલા જોજો ખાનદાની કેવી છે, કુટુંબ કેવું છે, કુળ કેવું છે એ જોવું પેલા. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ, પેલા કુળ જોવું, પછી ચારિત્રનું ઘરેણું જોવું, એનું ચારિત્ર કેવું છે. ત્રીજું રૂપ જોવું. ખાલી પૈસામાં આપણે આપી ન દેવી દીકરી, રૂપ જોવું. વિદ્યા જોવી, ભણેલો ગણેલો છે કે નહીં. 5મા સ્થાનમાં વય બતાવી, ઉમ્ર લાયક છે કે નહીં. 6ઠા સ્થાને પૈસો બતાવ્યો છે. આપણે પૈસો પહેલા જોઈએ છે. મારે તો એટલી પ્રાર્થના કરવી છે કે દીકરીનું વ્યભિચાર કરો ત્યારે બધા લોકો જાઓ છો જોવા માટે. શું જોવા જાય આપણને? દીકરીના ઘરે શું જોવા જાઓ તમે? ટૂંકમાં દીકરાવાળાને ત્યાં તમે જાઓ છો જોવા. જોવા શું જાઓ છો? મૃત્યુ જોવા. મૃત્યુ તો અહીંયા આવીને જોઈ ગયું તમને. ત્યાં જોવા જાય છે ઘર કેવું છે. ઘર જોવા જઈએ છીએ આપણે. પણ મારી વિનંતી છે કે મોટા બંગલાને જોઈ અને આંધળી દોટ ન મૂકવી, કારણ કે ક્યારેક ક્યારેક બંગલામાં બગલા રહેતા હોય છે. બંગલામાં બગલા રહેતા હોય છે અને એ બગલા હારે દીકરી પરણાવી અને દુઃખમાં નાખવી એના કરતાં ઝૂંપડામાં રહેતા કોઈ હંસ સાથે પરણાવશો તો દીકરી સુખી થશે. માત્ર પૈસો ન જોશો.
બધાની ઈચ્છા હોય કે મારી દીકરી સારા ઘરમાં રહે, મારી દીકરી સારી ગાડીમાં ફરે, પણ સારા ઘરમાં ને સારી ગાડીમાં ખાલી ફરે એના કરતાં સારા વિચારોથી જીવન જીવે ને એવી જગ્યાએ દીકરી આપજો, જ્યાં સુખી થવાય છે. તો રૂકમિણીજીએ કહ્યું, ભગવાન આ બધી વસ્તુ તમારામાં જોઈ એટલે મેં તમને મારા પતિ માન્યા છે, અને જો તમે મને સ્વીકાર કરતા હો તો તમારે મને લેવા આવી પડશે, હું આવીશ નહીં, તમારે મને લેવા આવી પડશે. જો તમારે મને લેવા આવી પડશે આ શબ્દ તમારે ભગવાનને લખવો હોય, આ પત્ર રૂકમિણીજી ભગવાનને લખે એના કરતાં એક ક્ષણ માટે વિચારો ને, આ જીવાત્મા પ્રભુને પત્ર લખે છે, આ જીવ ભગવાનને સ્તુતિ કરે છે. ઈશ્વરને પ્રાર્થના કરે છે, ઠાકોરજી તમે મને લેવા આવજો. આમાં કેટલા લોકોની ઈચ્છા છે કે તમે મને લેવા આવજો, ભગવાનને કહેવાની. તમે ઈચ્છો છો ઠાકોરજી તમને છેલ્લા સમય લેવા આવે? પ્રભુ પાસે એ જ માગજો હો કે તમે મને લેવા આવજો. ભગવાન પાસે માગો તો એક જ કહેજો, પ્રભુ એક વરદાન આપો મને, તમે મને એક વરદાન આપો. એ વરદાનમાં તમે માગો હું ભગવાન પાસે. સૌ લોકો આપણની પાસે કામ કરાવરાવશે, બધું કરશે, પણ જેવી આમાંથી તાકાત જશે પછી કોઈ પોષણ નહીં કરે. પથારીમાં પડી જશું પછી પલંગની બાજુમાં પાણીનો માટલું ભરી દેશે, પાણીનો જગ ભરીને મૂકી દેશે, કોઈ પૂછવા નહીં આવે તમારે પાણી પીવું છે. પણ તમે પૈસા કમાઈને આવતા છો તો લોકો પૂછશે પાણી આપું કે ચા આપું. જ્યાં સુધી આ શરીરમાં તાકાત છે ત્યાં સુધી સૌ લોકો તમારું શોષણ કરશે, પોષણ નહીં કરે કોઈ. જો મતનમાં જ્યાં લગી છે સૌ કરે શોષણ, જો મજાતા કોઈ અહીંયા ના કરે પોષણ. જો તનમાં જ્યાં લગી છે સૌ કરે શોષણ, જો જાતા કોઈ અહીંયા ના કરે પોષણ. મતલબી સંસારનું જોડાણ કાપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. મતલબી સંસારનું જોડાણ કાપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. તું મને ભગવાન એક વરદાન આપી દે, જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી હે નાથ, આ મતલબી સંસારનું જોડાણ કાપી દે અને એટલી કૃપા કર દે તું જ્યાં રહે છે ત્યાં સ્થાન આપી દે. પરમાત્મા પાસે કહ્યું પ્રભુ તમે લેવા આવજો, પણ અગત્યની વાત તો એ છે કે આ જીવ ભગવાનને એમ કે પ્રભુ તમે લેવા આવજો, પણ આ લેવા આવજો એવું કહેવાની આપણી હિંમત ક્યારે ચાલે? પૂર્તેષ્ટ દત્ત નિયમ વ્રત દેવ વિપ્ર
ગુર્વર્ચનાદિભિરલમ ભગવાન પરેશ આરાધિતો યદી ગદાગ્રજ એત્યપાણિ ગૃહણાતુ મે નદમ ઘોષતાદયુન્યે. ભગવાન તમે લેવા આવજો એવું તમે કહી શકો કે જ્યારે તમે ગુરુના વચનોનું પાલન કર્યું હોય. ગુરુવર્ચના દિભિરેલમ ભગવાન પરેશ આરાધિતો યદિ ગદા ગ્રજયેત્ય પાણિમ. તમે ભગવાનનું આરાધન કર્યું હોય. ભાગવતજીમાં લખ્યું છે કે તમે મારી હારે લગ્ન કરો, મારે તમારી હારે પરણવું છે, આવું તમે ભગવાનને તો કહી શકો કે જીવનમાં તમે ક્યારેય સત્કર્મ કર્યા હોય, ક્યારે પરમાત્માની સ્તુતિઓનું ગાન કર્યું હોય. આવી કથાઓને કામ મૂકીને પણ કથાઓ સાંભળવા ગયા હોય ને તેથી કહેવાની ઈચ્છા થાય ઠાકોરજી તેથી અમારે કામ હતું ને એ મૂકીને તારી કથા સાંભળવા ગયા હતા. એટલે તું તારું બધું કામ મૂકીને લેવા આવજે. પણ લેવા આવો તો જેવા અને તેવા સમયે લેવા નહીં આવતા ઠાકોરજી. લેવા આવો તો એવા સમય લેવા આવજો કે જ્યારે હું તમારા નામનું ભજન કરતો હોઉં, તમારું નામ મારા જીભમાં હોય, મારું મન તમારામાં લાગેલું હોય. આવા સમય લઈ જાજો. હું પથારીમાં બીમાર પડ્યો હોઉં, કેટલાય દિવસથી સ્નાન ન કરાવ્યું હોય અને હું પવિત્ર ન હોઉં એવા સમય લેવા ન આવશો. લેવા આવો તો એવા સમય આવજો કે જ્યારે મારા હાથમાં તમારા નામની માળા ફરતી હોય, મોઢામાં તમારું નામ નીકળતું હોય અને મન તમારામાં લાગેલું હોય ત્યારે લઈ જાજો. સતત તમારામાં મન લાગેલું હોય ત્યારે લઈ જાજો. અને તમે લેવા નહીં આવો તો છેલ્લો શ્લોક યસ્યાન્દ્રિપંકજરજ સ્નપનમ મહાંતો. કેટલા લોકો પાસે કથા કીર્તનની બુક છે? લાવ્યા છો ભેગી આજે? પેજ નંબર 103 104 છેલ્લો શ્લોક, 7મો શ્લોક. મારી પ્રાર્થના છે તમને બધાને કે જ્યારે આપની પાસે આ કથા કીર્તનની બુક છે ને, જેમ બધા પાસે પર્સનલ મોબાઈલ છે ને એમ બધા પાસે પર્સનલ બુક હોવી જોઈએ. આ બુક મારી છે. ઘરમાં એક જ વ્યક્તિ મોબાઈલ રાખે બધા હાલે છે? ઘણા પાસે તો એક જણો 3 મોબાઈલ હોય, ઘણા પાસે 2 મોબાઈલ હોય, 4 સિમ કાર્ડ હોય પાછા. એમાં 3 ના નંબર બધા પાસે હોય, એકનો એક જ પાસે હોય. આ વાસ્તવિક દુનિયાની નવી વાસ્તવિકતા છે. તો જેમ મારો મોબાઈલ આપણી પાસે હોવો જોઈએ, આ મારો મોબાઈલ છે, એમ ક્યારેક આવા સદગ્રંથો પણ આપણી પાસે હોવા જોઈએ. આ પુસ્તક મારું છે. આ ગ્રંથ, આ પુસ્તક તમારી પાસે હશે ને તો ક્યારેક તમે દિવસમાં એકાદ વખત આમ હાથમાં લઈને બેઠા હશો, એકાદું પેજ ખુલશે, તમને ગાવાની ઈચ્છા થશે, તમે ગણગણતા હશો. ખાસ કરીને મેં આમાં સ્તુતિઓ આપી છે બધી. એમાં એક રૂકમિણીની આ સ્તુતિ, એક દાદા ભીષ્મએ કરેલી સ્તુતિ. આ 2 સ્તુતિ એવી છે કે તમે જ્યારે જ્યારે ગાશો ત્યારે તમને આનંદ આવશે. બીજું, કોઈ માણસ ઘણા દિવસથી, ઘણા સમયથી કોઈ રોગમાં સપડાઈ ગયો અને
મૃત્યુ સિવાય હવે એનો કોઈ ઈલાજ નથી અને મૃત્યુ નથી આવતું. તો એવા સમયે એના ઘરે ખબર અંતર પૂછવા જાવ ને ત્યારે કેમ છો અને કેમ નહીં ને આવું બધું પૂછવા કરતા આ ગ્રંથ સાથે લઈ અને એની બાજુમાં બેસી અને ભીષ્મ સ્તુતિનો 11 શ્લોકનો પાઠ કરશો ને તો કદાચ તમારી પ્રાર્થનાને સાંભળીને ઠાકોરજીને લઈ જશે ના ધામમાં. ગ્રંથ મારો છે. એક શ્લોક મારી સાથે ગાવા લાગો. રૂકમિણી ભગવાનને કહે છે, એવું નહીં તમે પરમાત્માને કહો છો કે તમે લેવા નહીં આવો તો મરી જશો ને. યસ્યામ ધ્રિપંકજરજ સ્નપનમ મહાંતો વાંછન્ત્યુમાપતિરિવાત્મતમો પહત્યૈ યર્હંબુજાક્ષનલભેયવવ પ્રસાદમ જહ્યામસૂન્વ્રતૃષાં છતજન્મભિસ્યા. ભગવાન, તમારો નિર્ણય કદાચ મને લેવા નહીં આવવાનો હોય તો આ શ્લોક વાંચજો. 6 શ્લોકને સાંભળ્યા પછી તમારો નિર્ણય હોય કે મારે નથી જવું લેવા તો આ શ્લોક વાંચજો. આ શ્લોક લખતા સમયે રૂકમિણીને સંપૂર્ણ ભરોસો છે, એને વિશ્વાસ છે કે પરમાત્મા મને નકારશે નહીં ક્યારે. પણ છતાં એને લખ્યું કે તમે લેવા નહીં આવો તો શું થશે. અહીંયા રૂકમિણીજીએ પોતાની અનન્યતાનો ભાવ બતાવ્યો છે. આ સંસારમાં અન્યાશ્રયી થવો એના કરતા અનન્યાશ્રય બનશો. પરમાત્મામાં તમને ભરોસો રહે, ઈશ્વરમાં તમારું મન લાગે. રૂકમિણીએ લખ્યું છે કે આ રૂકમિણી તમને મનથી વરી ચૂકી છે.